જય માતાજી હેતલ કુમાર. જય માતાજી, જય માતાજી. પણ આખો આજ તો લુક તમારો અલગ આવે છે હો. અરે આજ કોવળિયો બનવાનું મન થયું આમ તમને. હા 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 હા. આ બાજુ નીકળ્યો ને હા એટલે મેં આ દાદાને કીધું, મેં કીધું લાવો તો ઘડીક વાર આવડો હા હા અને હું કયો હતા આપણે ભૂલી ગયો. રૂમાલ. હા રૂમાલ. આ રૂમાલ મફલર ને એવું બાંધે ને. હા, હા. મેં કીધું આ બાંધતું અને આ જે સારતા હોય એ રીતના. વાહ. પણ ખરેખર અઘરું છે હો ભાઈ. પણ અમને અઘરું કઈ રીતે તેમ કયો? અઘરું ઈ રીતે જોવા કેટલો તાપ પડે છે. હા. સુરેશ દાદા ધગધગતા હોય. હા 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 બરાબર છે. અને હા. ઢોર હોય. હા. અને હારે તો રહેવું પડે ને આપણે. પણ એવું તો પડે જ ને, નકર તો એ પછી બીજી એક સર્વ આઘાવ્યા જાય. આખા વિયા જાય. હા. પાણી હોય તો પાણીમાં જાય, પાણીમાં જ પાછા બારા કાઢવા. એ ગાવું નો પાણી પડે હો. ગાવું નહીં પડે. ભેહું પડી જાય. વતન છે ને હારે. હા ભેહું પડી જાય. આમાં ભેહું દેખાય છે? છે છે છે. હા, ભેહું વતન છે. ભેહું તો છે જ ને. એ પછી પાણી વહી જ જાય. એ તમારે સરવાનું ભૂલી જાય. ભૂલી જાય. એને તો પાણી ને પ્રીત જ એવી. હા. હા અને દૂધ તો આપણે છે ને હા કેવું ખાઈ છે તો ખબર જ છે ને કે હા. એ તો શહેરમાં તો એમ જ હોય ને. આ તો ગામડાની મોજ અલગ છે ભાઈ. હમણાં તો હમણાં તાળે ભરી દૂધ પીવડાવે તો પીવાનું છે. હા ગૌ માતાનું એમાં શું છે ખબર છે? એ ગાય માતાનું દૂધ છે ને એ અલગ શક્તિશાળી દૂધ છે હો. હા એ તમારે આયુર્વેદિક ગણાય છે. સંપૂર્ણ ગૌ માતા છે ને સંપૂર્ણ આયુર્વેદિક. જો એનું ગોબર, એનું મૂત્ર, એનું દૂધ, ઘી, માખણ સંપૂર્ણ તમને શરીરને નડે નહીં. કોલેસ્ટ્રોલ જેને વધતું હોય ને એ એનું આરામથી દૂધ પીવે, આરામથી એનું માખણ ખાય, કોઈ પ્રોબ્લેમ નહીં. સમજાણું? મજા આવે. મને હા. મારું બાળપણ યાદ આવ્યું. પણ આવી જાય ને સમજો, આપણે બધા મોટા જ આમાંથી થયેલા છે. ગામડામાંથી નાનપણ આપણું વીતેલું છે, આ જો ગાય માં સવાલ જ નથી ને. આપણે પ્રેમથી બાજુમાં ઊભા છે. પણ એને એ પ્રેમની ભૂખી છે, હા. પ્રેમની ભૂખી છે, વાત્સલ્યની ભૂખી છે. તમે એને જેમ હાથ ફેરવો ને એમ એ સર્વનું ભૂલી જાય. એને મજા આવે, આનંદ આવે. સમજાણો આખી વાત? આનંદ થયો આજે, બહુ મજા પણ આવી. મજા જ આવે. એમાં તમે જો અહીંયા રોટલા પાણી ખાધા હોય ને હા, હા. એ ભલે તડકો રહ્યો પણ એક ઝાડવાને હેઠે લીમડાને સાંયે બાજરાનો રોટલો અને ચટણી, લહણની, ગોળનો ગાંગડો, દૂધને એ તમે બપોરા કરો તો તમે ભૂલી જાઓ 32 ભાતના ભોજન ભલામણા. તમારું નામ શું છે ભાઈ? વિરમભાઈ. આપાનું નામ શું છે? સારાભાઈ. વાહ ભાઈ વાહ. આપા હવે તો આમ જો 11 વાગી ગયા. હવે આ રોટલાની તૈયારી છે ને? અરે વાહ બહુ. ઈ છે ને હકીકતમાં આમ જો આપણે પીઝા ના હોટલો બધી જાય છે ને, હા. બર્ગર ને, મને નામ નું આવડે. એની કરતા બાજરાના રોટલાની મોજ અલગ છે હો. મજા આવી ગયા. મજા આવે. આમ યાદ આવી ગયું. દેશી ગોળ ને ગાંગડો હા. અને દૂધ ને ઈ મીઠાશ આવે ને એ તમને નો આવે ઓલામાં. તમે ઓલા સોડા બાટલી હારે રાખો ખાવામાં, ખબર ને શહેરમાં પીઝા હારે સોડા બાટલી. એ આ સોડા બાટલી અહીં નો હાલે. નો. અહીં તો ખાટી સાય હોય ને દેશી એકદમ એ હાલે. દહીં હાલે, ઢેફલા જો આમ જો. આ દહીં કેવું ખબર છે? આમ ઢેફલી પડી જાય હો. હા. આ મોહનથાળ ની ઢેફલી પડે ને એમ ઢેફલી પડે. ચોખા દૂધની ઈ માખણ ને ઈ તમે ખાવ ને તમારે દવાખાનું તો ઈ આઘું જ રહે. તમને યાદ ન હોય હું હમણાં કેદી બીમાર પીડે, ભૂલી જાવ તેમ બધું. સમજાણું? અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી ડાયરાને. જય માતાજી. જય માતાજી.